પરણવાની તસ્દી છે નહીં એવું વિચારીને પાર્વતીએ પરણવાની હા કહી. નહીં રસોઈ કરવાની, નહીં ધોતિયા પલાળવાના, કાંઈ નહીં સાહેબ. પણ લગ્ન થયા પછી કોઈ વખત પેલું થતું કે આખો દાડો એકલા બરફની અંદર પડી રહેવાનું કે છે. પણ તો પણ સાહેબ આ તો એક વિનોદ રમૂજની વાત. લક્ષ્મીજી ને મળવા માટે એક વખત પાર્વતી ગયા કે લાવ થોડી કંટાળો છું તો જઈને લક્ષ્મીજીને ત્યાં. લક્ષ્મીજીના દ્વારે જયારે પાર્વતી ગયા ત્યારે એને જોયું અને કેટલો જાગ જમાડ. લક્ષ્મીના દ્વારે એટલે તો ખબર ને તમને, કારણ કે લક્ષ્મીજીના ભગત વધારે લક્ષ્મીપતિના થોડા અને લક્ષ્મી કાજે ઉભા બજારે કરતા દોડમ. હવાથી ચાલુ થઈ જાય સાંજ સુધી લક્ષ્મીજીના ભગત. અને જ્યાં લક્ષ્મીનો જાગ જમાડો જોયો છે, સોનાના હિંચકા જોયા છે, મહેલ જોયો, મહેલા, અને આંખ જ પોડી પાર્વતી માતા કે આ તો જો આપણા ઘરે તો રાખના ઢગલા ને અહીંયા તો જો સમૃદ્ધિ. અને આ આંખ જ્યાં જોઈ લક્ષ્મીજીએ થોડો ગર્વ આવ્યો. લક્ષ્મી જ્યાં છે ત્યાં થોડો ગર્વ છે, કારણ કે લક્ષ્મીનો સ્વભાવ છે આવે ત્યારે પાછળથી લાત મારે, આમ ચાલે, અને જાય ત્યારે આગળ લાત મારે, વાંકો થઈ જાય. તો લક્ષ્મીજીએ જોયું છે પાર્વતીજીને, અને પાર્વતી થોડી નમ થયા છે. લક્ષ્મીજી અભિમાનથી આમ થોડી કહ્યું કે કેમ લાગે છે આ બધું? આપણે આમ ખબર, આપણો કોઈને ફ્લેટ બતાવવા જઈએ, ઘર બતાવવા જઈએ તો આ છે ને જે ભાઈ કે છે કે આ પેરિસ થી મંગાવેલું. આમ તો આપણને કઈ હવે આપણે એવું કઈ નહીં, પણ આ તો છોકરાઓ કહેતા હતા મંગાવ્યું કે છે. આ ટેબલ જે છે ને તે અમે જાપાન થી મંગાવ્યું કે આપણે બતાવવું જોઈએ જો કે, પણ અંદરથી આપણને એવો ભાવ થાય કે એને હું બતાવું કે જો અમારે ત્યાં આ બધી વસ્તુ છે. તો લક્ષ્મીજીએ પણ આંગળી મૂકીને કહ્યું કે આ સોનું, આમ હીરા, આ મોતી, આ માણેક, આ બધું બધી સામગ્રી, આ બધું બતાવ્યું છે. અને પાર્વતીજી વિચાર કરે કે કેમ. અને સ્વભાવ આપણા બહેનો નહીં, કોઈનો પણ, કોઈના ઘરે જઈએ પછી તમે બહાર નીકળો ત્યારે શું કહો? આવજો. એટલે તમે પણ આવજો. હું તમારા ઘરે આવી એટલે તમે અમારા ઘરે આવજો. એ બાજુ નીકળો તો આવજો. લક્ષ્મીજી આમ થોડીક આંખ ઊંચી કરી આમ મનમાં કહ્યું કે તમારે ત્યાં કોણ આવે? તમે જુઓ, આ તો સોનું તો જુઓ અહીંયા કરીને, આ બધું જાગ જમાડ તમારે ત્યાં, પણ તો પણ સારું કે છે. આવું શું લક્ષ્મીજી એવું કહ્યું. અઠવાડિયું 15 દિવસ થયા એટલે લક્ષ્મીજી પાર્વતીના ઘરે આવ્યા. કૃષ્ણ કનૈયા. આસન આપવાનું ને તે વાગંબર આપ્યું. લક્ષ્મીજી કહે છે કે ભાઈ આની પર બે માતા તો આ જ છે કે ભાઈ બેઠા. આજુબાજુ રાખના દગલા ને આ ને ભસ્મના દગલા ને સાપ ને આ બધા રાફડા જોયા, ખોપડીઓ જોઈ, અને પછી થોડોક આને ગર્વ તો થયો જ. લક્ષ્મીજી ગયા પછી પાર્વતીએ મહાદેવ દાદાને બોલાવ્યા કે બાપજી એક રિનોવેશન તો કરાવો, કઈ એક રૂમ બનાવો, કમસે કમ નાનો બનાવો કે મારા કોઈ બેનપણી આવે આવી રીતે મારી ઇજ્જત ન જાય, આમ તેમ બધું કહ્યું. અને ત્યારે કહ્યું, મહાદેવે બહુ સરસ કહ્યું. મહાદેવે કહ્યું કે તમે લક્ષ્મીથી અંજાઈ ગયા ને, કે અંજાઈ નહીં જાવ તો શું કે મારી ઇજ્જત ગઈ ગઈ છે કે આ બધું હું ત્યાં કેવું જોઈને આવી હતી ને આપણે ત્યાં તો આ બધી તકલીફ કે. એટલે મહાદેવ દાદાએ કહ્યું કઈ નહીં કર, આ ચપટી રાખ લે, ભસ્મ લે, અને એને કહેજે કે આ ચપટી ભસ્મ બરાબર તમારું સોનું, માણેક, મોતી જે હોય જવેરાત તે આપો કે છે, વૈભવ તમારો છે તે આપો. પાર્વતી માતા કે આ ચપટી તમે જાઓ તો ખરા. પાર્વતી માતા ગયા છે લક્ષ્મીજીના દ્વારે. લક્ષ્મીજીને ફરી પાર્વતી માતાને ફરીથી આવીને જોયું એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કેમ પાછું આવવું થયું? આ તો મહાદેવ દાદાએ મોકલ્યા એટલે કે છે. શેને માટે કે આ ચપટી ભસ્મ બરાબર છે ને, મને તમારું વૈભવ જોઈએ, સોનું, હીરા જવેરાત જોઈએ. લક્ષ્મીજી કહે છે કે આટલું? મહાદેવને કહેજો જોઈએ એટલું લઈ જાઓ કે છે. આ તો હમણાં લ્યો ને, પલ્લું મૂક્યું, એક બાજુ ભસ્મ મૂકવામાં આવી અને બીજી બાજુ પહેલા જ ગળાનો હાર લક્ષ્મીજીએ કાઢીને મૂક્યો, પણ બિલકુલ નમ્યું નહીં. વિચાર કરે કે બરાબર જોયો, કાંટો બરાબર છે, તો ઉચકા આટલી ભસ્મ, પછી તો હીરા ને મોતી ને માણેક ને બધું જ મૂકે, બધો લગભગ વૈભવ મૂક્યો, પણ પેલું ઝૂક્યું નહીં. એટલે લક્ષ્મીજીની આંખમાં થોડી પાણી આવ્યા કે ભાઈ આ તો આપણી ઇજ્જત જવાની. એવામાં જ વિષ્ણુ ભગવાન આવ્યા. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને પૂછ્યું વોટ હેપન?
કેમ રડો છો કે રડું નહીં તો શું કરું કે આ ચોંટી ગયો લાગે કાંટો. અને ભગવાન નારાયણે કહ્યું કે ભાઈ કાંટો બાર તો કાંઈ ચોંટ્યો નથી, તમારા મનની અંદર બધે ચોંટ્યું છે ને એ બહાર કાઢો. આ તમે હું સમજી ગયો કે આ ભસ્મ બરાબર આ આપણા વિષ્ણુ લોકની સાખ, યાને ઇજ્જત, યાને વૈભવ, હીરા મોતી જવેરાત, આ એક ચપટી બરોબર પણ નહીં થાય કે છે આપણે આ બીજું બધું મૂકીએ. આ તો શંકરની પ્રસાદી છે સાહેબ. એટલે આ ભસ્મ તમે જુઓ, ફક્ત ભસ્મથી આટલો બધો વૈભવ નહીં ઉચકાયો. આ બાજુ ભસ્મનું વજન વધી ગયું, આ બાજુ જુઓ મૂર્તિનું વજન ઘટી જાય. એનો અર્થ એમ થાય કે ભગવાન ધારે ત્યારે વજનદાર થાય અને ત્યારે ભગતોને માથે હલકા પણ થઈ જાય. આ બાજુ એવું થયું છે કે પછી ભગવાને બુદ્ધિ આ લોકોને સુજાડી છે, વિચાર કર્યો છે કે અમને આ સ્વરૂપના બદલામાં શું જોઈએ? સોનું. બહાર ભગવાનને 4 જ જણ પછી કાઢ્યા, પેલા 8 નહીં ઉચક્યા ને અંદર ગઈને 4 જ જણે ભગવાનના સ્વરૂપને બહાર કાઢ્યા અને ગોમતીના તટે પલ્લુ બંધાણું. આજની તારીખમાં તમે જાઓ ડાકોરમાં તો ગોમતીના ઘાટે પલ્લુ છે. ઘણા બાધા માનતા રાખે ને કે ભાઈ મારે ત્યાં દીકરો થશે તો સાકરે તોલાવીશ, એ બધું જાતના તોલ થાય ને. આજની તારીખમાં પણ એ પલ્લુ નહીં, પણ કે એ જગ્યા પર પલ્લુ હતું. આજની તારીખમાં પણ પલ્લુ તો ત્યાં છે જ અને ત્યાં લોકો માનતા પોતાની પૂરી પણ કરે છે. અને ત્યાં એ દિવસે જ્યાં ભગવાનનું સ્વરૂપ એક બાજુ મૂક્યું, હવે આને મૂકવાનું શું? આ લોકો પાસે તો ગંગાબાઈ પાસે તો કઈ હતું જ નહીં. એટલે પછી એક સવા વાલની વાડી હતી, ચૂની નાકણી, એ કાઢી અને તુલસીનું દળ લઈ અને કૃષ્ણાય નમઃ આમ કરીને જ્યાં મૂક્યું, ભગવાન ઉચકાયા સાહેબ. ખાલી સવા વાલની વાડીથી ભગવાનનું આટલું ભારે આ બનેલી ઘટના છે ને સાહેબ, સત્ય ઘટના. અને ભગવાન જ્યાં ઉચકાયા, ગુગડી રડવા લાગી ગયા કે ભાઈ આટલું જ લઈ જવાનું, હવે તો સવા વાલ જ લઈ જવાનું, આટલું જ. પાછા રડવા લઈ ગયા કે હવે શું કરીએ કે છે. સવા વાલની વાડીથી ભગવાન આજે તોલાયા છે, વિચાર કરે છે કે શું કરીએ. પાછા ગુગડીઓ રડવા લઈ ગયા છે કે હવે અમારે ભૂલ થઈ ગઈ, માફ કરો, અમારે તો હવે ભગવાન જ જોઈએ. સાહેબ ગંગાબાઈ જુઓ, ગંગાબાઈએ કહ્યું ભગવાનને વિનંતી કરી કે તમારે પાછા જવું જોઈએ કે છે દ્વારિકા. ભગવાન કહે છે કે ના ભાઈ ના, જેમ તેમ તો આવ્યો છું કે છે, તમારા પ્રેમને લીધે. આમ તો જોવા જઈએ તો સાહેબ 70 વર્ષ સુધી બોલાણાજી દ્વારિકા ગયા અને ભગવાનને આવવાનું કારણ એક બીજું પણ ફલિત થાય કે ભગવાન વિચાર કરે છે કે આટલો પવિત્ર ભગત છે, લાવ એની ધર્મપત્નીના દર્શન કરીને આવ સાહેબ. એટલા માટે થઈ ગંગાબાઈના દર્શન કરવા માટે પણ ભગવાન આવ્યા હોય, આ પણ કારણ હોઈ શકે. ગંગાબાઈને કહ્યું છે ભગવાને કે હવે હું જવા નથી માંગતો. ગંગાબાઈએ બહુ સમજાવ્યા, ત્યારે ભગવાને એક વાત કરી, એક કસરત. શું? આ લોકોનો કોઈ હમણાં તો નહીં જાઉં, પણ 6 મહિના સુધી રાહ જોજો. દ્વારિકામાંથી સેવંતી નામની વાવ છે, એમાંથી હું પ્રગટ થઈશ 6 મહિના પછી. ત્યાં સુધી મને બહાર નહીં કાઢતા. આ લોકો સંતોષ આયા, કોણ? ગુગળી બ્રાહ્મણો. અને એ લોકો ત્યાં પાછા દ્વારિકા જાય છે. કથા એવું કહે છે, ઇતિહાસ એવું કહે છે કે એ સેવંતી નામની વાવમાંથી 6 મહિને બહાર કાઢવાના હતા ને ભગવાનને. તો આ લોકોએ તો 5 મહિને બહાર કાઢ્યા, લોભિયા. એટલે આ ગુગળીઓએ 5 મહિને ભગવાનને બહાર કાઢ્યા. એટલે પ્રીમેચ્યોર બેબી કાચની પેટીમાં મૂકવું પડે ને, એવું નાનું સ્વરૂપ નીકળ્યું. જો આજની તારીખમાં પણ ઇતિહાસ કે છે, આજની તારીખમાં આ નાનું સ્વરૂપ નીકળ્યું. એટલે આજની તારીખમાં દ્વારિકાના રણછોડરાયનું સ્વરૂપ જે દ્વારિકાપતિનું એ નાનું છે અને ડાકોરનું સ્વરૂપ મોટું છે. તમે જોજો સાહેબ. એક બીજો ઇતિહાસ કે આ નાનું મંદિર જે હતું એ તોડી અને પછી જ્યાં મોટું મંદિર બનાવે છે, અને જ્યાં મોટું મંદિર બનાવતા હતા ત્યારે એમ કહેવાય કે 100 મજૂર રોજ મંદિરમાં જતા ઉપર કામ કરવા માટે. અને જેવા નીચે ઉતરે ત્યારે તો રોજે રોજનો પગાર આપવામાં આવતો ને, તો જયારે એને નીચે ઉતારે બધા, ત્યારે ગણીને જે પગાર આપે રોજે રોજનો કે 99 મજૂર, 99 મજૂર જ થાય રોજ. 100 જાય કામ પર, પણ નીચે ઉતરે ત્યારે આ મોટું ડાકોરનું મંદિર બન્યું ત્યારની વાત. ડાકોરનું જ્યારે મંદિર બનતું હતું ત્યારે 100 મજૂર રોજ કામ પર જાય, પણ સાંજે ઉતરે ત્યારે 99 જ મજૂરને પગાર ચૂકવવામાં આવતો. એક મજૂર કોણ? તો કે એક મજૂર જાતે રાજા રણછોડરાયે ઈંટો મૂકી થાય. એટલે આટલા લોકો
દ્વારિકા વાળો કોણ છે? ઉભા તમને ખબર છે આ ભજનની? તો પછી આને માટે આગળ લઈ ગયા. તમારી ટેવ નથી જવાની. જો હું ગવડાવું ને એ પ્રમાણે ગાજો. પેલો ડાકોર વાળો કોણ છે? હું ગાઉં એટલે તમારે કહેવાનું રાજા રણ છોડ છે. નહીં બોલતા છે, બોલો છો તમે પાછા કે અમે એ જ ગાતા હતા. છેલ્લો દાડો ને એટલે મારી પણ હમું થાય. જો રણ છોડ કરીને છોડી દેવાનું છે. બોલ્યા તો ખબરદાર. પેલો ડાકોર વાળો કોણ છે? એમ નહીં, આ સુરુ નથી બરાબર. આ બોલ્યા બરાબર. જો હું તમને મ્યુઝિકમાં સમજાવું. હા, હવે સમજણ પડી. તમને સંગીતનું સારું જ્ઞાન લાગે છે. પેલો ડાકોર વાળો કોણ છે? જો એટલે ભાઈ તમને કેટલી વાર કહું છોડ કરીને છોડી દેવાનું, પણ આપણાથી છૂટતું. હા, એ પકડી જ રાખવું છે. હવે ખબરદાર, જો હાથે કરને બોલે, ઘણા હાથે કરને બોલે, મને પજવવા. પેલો ડાકોર વાળો કોણ છે? જો પાછળ સુર બદલો. તમે બોલો છો બરાબર, પણ સુર બદલી નાખો ફરીથી એકવાર. હવે છેલ્લી વાર. એક ગામની અંદર મને યાદ આવ્યું એટલે કહી દઉં છેલ્લે. એક ગામમાં એક સરપંચના દીકરાનું નામ હતું નારાયણભાઈ. આ તો મને જેને કહ્યું તે વિનોદમાં એ દીકરાનું નામ શું નામ? નારાયણભાઈ. એ નારાયણભાઈને તબલા શીખવા હતા. એટલે એના બાપાજીને કહ્યું કે બાપુજી મારે તબલા શીખવા. તે ગામની અંદર એક માસ્ટર આવ્યા હતા તબલામાં, વિશારદ સાહેબ. તો પેલો સરપંચ ગયો એના દીકરાને લઈને કે ભાઈ જો આ નારાયણ છે અને તારે તબલા શીખવાના છે. પણ એને પેલાને ખબર હતી માસ્ટરને કે આને કોઈ સંજોગમાં આવડે એવું નથી. ગમે એટલા પ્રયત્ન કરે તો કઈ પાકો કાઠો થઈ ગયો. તો ઉંમર પણ પેલાની હતી પછી 40 વર્ષની. કે હવે હું શીખવાનું કે આ તો તબલાને આ બધી અમુક છે ને સંગીતના સાધનો નાનપણમાં આવડી જાય તો બહુ સારું. એમ પછી મોટા થાય ત્યારે આવડે ખરું, પણ કામ બીજા જન્મમાં આવે. તો ચાલો કે કાલથી મોકલજો. તો બીજે દિવસે નારાયણભાઈ આવ્યા. તો પેલો માસ્ટર હતો એને કહ્યું તબલાના બોલ છે ભાઈ. ના ધીમ ધીમ ના. આ શીખ્યું. ના ધીમ ધીમ ના. ના તીન તીન ના. પેલા એ કહ્યું કે લો વગાડો નારાયણભાઈ. તે નારાયણભાઈ હાથમાં લીધું. દડામ ધૂમ ધા ધા દડામ ધૂમ ધા. અલ્યા ભાઈ નારાયણભાઈ આમ નહીં કે છે, લાવો કે છે કે જો હવે છલ્લી વખત ના ધીમ ધીમ ના. ના તીન તીન ના. લો નારાયણભાઈ વગાડો. નારાયણભાઈ હાથમાં લીધું જાણે મોટો ઉસ્તાદ હોય. દડામ ધૂમ ધા ધા. ભાઈ નારાયણભાઈ તમને કેટલી વાર કહ્યું ના તીન ધીન ના આ વગાડવાનું કે છે. હવે છલ્લી વાર નારાયણભાઈ. ના ધીન ધીન ના. ના તીન તીન ના. લો વગાડો નારાયણભાઈ. પેલા એ પાછું એ જ વગાડ્યું. પછી માસ્ટર કંટાળો લાવો કે હવે છેલ્લી વાર. હવે મૂકી આવીશ કે તમને ઘરે. માસ્ટરે હાથમાં લીધું. દડામ ધૂમ ધા ધા. માસ્ટર ભૂલી ગયો એનું. તમને સમજણ પડે ને હું કહેવા માંગુ? તમે મારો રાગ નહીં ભૂલાવી દેતા. ફરીથી હવે છેલ્લી વાર. પેલો ડાકોર વાળો કોણ છે? રાજા રણ છોડ. કોણ છે? પેલો દ્વારિકા વાળો કોણ છે? અરે ઓદાણા ને ઘડપણ સુધી દ્વારિકા
પેલો દ્વારિકાવાળો કોણ છે? અને ફૂગડી શોધવા આવ્યા ત્યારે ગોમતીમાં સંતાયા. હે ફૂગડી શોધવા આવ્યા ત્યારે ગોમતીમાં સંતાયા. ગરીબ બિચારા બોડાણાએ લડતા પ્રાણ ગુમાવ્યા. આવો નર્ત ખસ્યો કોણ છે? આવો નર્ત ખસ્યો કોણ છે? પેલો ડાકોરવાળો કોણ છે? પેલો દ્વારિકાવાળો કોણ છે? અરે દ્વારિકા પાછા જવામાં ભક્તો પાછા પડતા. દ્વારિકા પાછા જવામાં ભક્તો પાછા પડતા. અને સવા માણસો નું મળતા તો ફૂગડી ચાલ્યા રડતા. ઢોળી ધજાવાળો કોણ છે? ઢોળી ધજાવાળો કોણ છે? પેલો ડાકોરવાળો કોણ છે? પેલો દ્વારિકાવાળો કોણ છે? એ આખું આલમ આજે જેને રાજા વિરાજ કહે છે. ને ડાકોરનો ઠાકોર બનીને લીડર થઈને રહે છે. આવો હિંમતવાળો કોણ છે? આવો હિંમતવાળો કોણ છે? પેલો ડાકોરવાળો, પેલો દ્વારિકાવાળો કોણ છે? અરે પુનિત વખતે હરિચરણમાં સગડું જાણી લીધું. ને અંતરમાં અકળાતા આજે જાહેરમાં કહી દીધું. અંતરમાં અકળાતા આજે જાહેરમાં કહી દીધું. આવું બોલાવનારો કોણ છે? આવું બોલાવનારો કોણ છે? પેલો ડાકોરવાળો કોણ છે? પેલો દ્વારિકાવાળો કોણ છે?
ભગવાનને પણ દ્વારિકાથી ડાકોરમાં પધાર્યો અને તેની કથા મને ખૂબ આનંદ સાથે, ભાવ સાથે, લાગણી સાથે ભગવાનને ભગતની જે રીતની માયા લાગે ને ભાઈ, તમે એમ સમજતા નહીં કે અમને નહીં લાગે, અમને પણ લાગે ને યાર. 7 દિવસથી તમારા સૌના દર્શન કરું છું. એક વાત કહું તમને, એમ નહીં સમજતા કે કોઈ વક્તાનો કમાલ હોઈ શકે. પોથી તો છે જ સાહેબ પવિત્ર, વક્તાનો પણ કમાલ નથી. બહુ સાચું કહું, જ્યારે આવું વાતાવરણ ઊભું થાય ને, હું ચોક્કસપણે એવું માનું કે ભગવાન હાજરા હજુર છે સાહેબ. એને આવવું જ પડે, એને રોકાવવું જ પડે. અને આમાં કોઈ વક્તાનો કમાલ નથી કે કોઈ નહીં સાહેબ. તમારી ભાવના, તમારી લાગણી એ જ ભગવાનને જાણે ખેંચીને લાવતી હોય. કારણ કે 2 વર્ષથી હું જોઉં છું, ખૂબ પ્રેમથી. હું આમ પહેલા તો આપ સૌ અહીંયા પધારી અને રણછોડ તું રંગીલો નાથ, વિશ્વસ કળને તારો સાથ કરતા હો, આનંદ થાય. મિસ કરીશ તમને લોકોને સાહેબ. તો સ્નેહ બિના સત્સંગી રે, ભાવે વિદાય લઉં છું. ઓ સ્નેહ બિના સત્સંગી, તમે રહેજો સદા ઉમંગી રે, ભાવે વિદાય લઉં છું. તમે રહેજો સદા ઉમંગી રે, ભાવે વિદાય લઉં છું. હું દેશ તમારે તમે જ્યારે સુરત
છું સ્નેહ વિદાય સંગીરે ભાવે વિદાય લઉં છું